વેલકમ ટુ ધ મિકેનિકલ એજ્યુકેટર્સ ફ્રેન્ડ. આશા રાખું છું કે તમે બધા સારી રીતે તૈયારી કરી રહ્યા છો અને અમારા વિડીયોને જોઈ રહ્યા છો. આજના લેક્ચરની અંદર આપણે જે જીપીએસસી દ્વારા લેવાયેલ ક્લાસ 3ની એક્ઝામ છે એમનું સોલ્યુશનનો પાર્ટ 4 જોવાના છીએ. એમની અંદર આપણા જ વિડીયોમાંથી ઘણા બધા સોલ્યુશન મળે છે. એમના વિશે આજે આપણે ચર્ચા કરીશું. ઓલરેડી મેં એમના સ્ક્રીનશોટ મૂકેલા છે અને એમનું સોલ્યુશન શું છે એમના વિશે આપણે ચર્ચા કરીએ. તો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. અ વર્ટિકલ કોલમ હેઝ અ 2 મોમેન્ટ ઓફ ઇનર્શિયા. કોઈ વર્ટિકલ કોલમ છે કે જેમની પાસે 2 મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે, જેમને નામ આપ્યું છે IXX એન્ડ IYY. હવે મોમેન્ટ ઓફ ઇનર્શિયા સપોઝ કન્સિડર કરો કે આ કોઈ વર્ટિકલ કોલમ છે, એમની 2 એક્સિસ, એક વર્ટિકલ અને સેકન્ડ થશે હોરિઝોન્ટલ. માની લો કે એમનું સીજી કોઈ આ જગ્યાએ છે. તો હવે આપણે IXX કોને કહીશું? તો કે જે પણ આ સીજી છે, આ લાઇન જે હોરિઝોન્ટલ લાઇન છે, એ જે હોરિઝોન્ટલ એક્સિસ જે સીજીમાંથી પસાર થઈ છે એમને એઝ અ IX તરીકે કહીએ છીએ, અને જે વર્ટિકલ લાઇન છે કે જે સીજીમાંથી પસાર થાય છે એને એઝ અ YY તરીકે કન્સિડર કરીએ છીએ. ધ કોલમ વિલ ટેન્ડ ટુ બકલ, મતલબ કે એની અંદર બકલિંગ થશે. તો કઈ ડાયરેક્શનમાં થવાની શક્યતાઓ છે? તો અહીંયા જોઈએ ઓપ્શનમાં એક્સિસ ઓફ લોડ, કે જે લોડની એક્સિસ છે એમના ડાયરેક્શનમાં, પરપેન્ડિક્યુલર ટુ ધ એક્સિસ ઓફ લોડ, જે લોડ લાગે છે એમને પરપેન્ડિક્યુલર, મેક્સિમમ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જે જગ્યાએ મેક્સિમમ મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે ત્યાં, કે મિનિમમ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. હવે તમે લોજિકલી વિચારો તો આ ક્વેશ્ચનની અંદર એટલું બધું કોઈ કોન્સેપ્ટની જરૂર નથી, પણ જો તમારી જસ્ટ બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હોય તો જો મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપણે કોને કહીશું? જનરલી ઇનર્શિયા વર્ડ રેઝિસ્ટન્સ બતાવે છે, બરાબર છે. તો અહીંયા જે ફોર્સ લાગે છે એમને રેઝિસ્ટન્સ કરવાનું કામ કોણ કરશે? કે જે જગ્યાએ વધારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા હશે ત્યાં તો બકલિંગ થવાનું નથી, પણ જે જગ્યાએ ઓછો મોમેન્ટ ઓફ ઇનર્શિયા હોવાની શક્યતા છે તે જગ્યાએ બકલિંગ થશે. સો રાઇટ આન્સર ઇઝ ધ ડી. તો અહીંયા મેં આપણે વાત કરી હતી IXX અને IA વિશે, એમના વિશે મેન્શન કરેલું છે અને રાઇટ આન્સર આવશે આપણો ડી. નેક્સ્ટ ક્વેશ્ચન, એની પોઈન્ટ ઓન અ લિંક કનેક્ટિંગ ડબલ સ્લાઇડર. તો અહીંયા ડબલ સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ આપેલી છે. તો એમની અંદરનો કોઈ એક પોઈન્ટ તમે કન્સિડર કરો, કોઈ એક લિંક ઉપરનો પોઈન્ટ. તો એ પોઈન્ટ રહ્યો એ પાથ કયા પ્રકારનો ટ્રેસ કરશે? તો અહીંયા પાથના શેપ આપેલા છે કે સર્કલ બનાવશે, સ્ટ્રેટ લાઇન કરશે, ઇલિપ્સ કરશે કે પેરાબોલા કરશે. તો આપણે ખ્યાલ છે કે આ પ્રકારનું જે ડબલ સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ છે એમની અંદરનો આ એસ પોઈન્ટ તમે કન્સિડર કરો, તો આ એસ પોઈન્ટ જે રહ્યો એ કયા પ્રકારનો પાથ ફોલો કરે છે? સો રાઇટ આન્સર ઇઝ ધ સી, ઇલિપ્સ. નેક્સ્ટ જોઈએ, રેઝિલિયન્સ ઓફ અ મટીરિયલ ઇઝ ઇમ્પોર્ટન્ટ વેન ઇટ ઇઝ સબ્જેક્ટેડ ટુ. તો રેઝિલિયન્સ રહ્યું એ ક્યારે આપણને ઉપયોગી થાય છે? કે નીચેનામાંથી કયા પ્રકારના ફોર્સ અથવા તો લાગતા હોય ત્યારે જોવા મળે છે? તો કમ્બાઇન લોડિંગની અંદર જોવા મળે, વધારે ઉપયોગી છે. ફટિગની અંદર વધારે ઉપયોગી છે. થર્મલ સ્ટ્રેસ કે શોકિંગ લોડની અંદર ઉપયોગી છે. તો રેઝિલિયન્સની આપણે ડેફિનેશન જોઈએ તો કે ઇટ ઇઝ ધ એબિલિટી, ધ કેપેસિટી ઓફ મટીરિયલ ટુ એબ્ઝોર્બ એનર્જી. એનર્જી કેટલી એબ્ઝોર્બ કરી શકે છે વેન ઇટ ઇઝ ડિફોર્મ ઇલાસ્ટિકલી, જ્યારે ઇલાસ્ટિકલી ડિફોર્મ થાય ત્યારે, જ્યારે એના ઉપર ફોર્સ લાગશે ત્યારે. તો જનરલી આ પ્રકારનું જે લોડ લાગે છે એમની અંદર ફટિગ, થર્મલ સ્ટ્રેસ કે શોક લોડિંગ. સો રાઇટ આન્સર ઇઝ ધ શોક લોડિંગ દરમિયાન જે આપણું રેઝિલિયન્સ રહ્યું એ થિયરી કામ લાગશે. નેક્સ્ટ છે સ્પ્રિંગ ઇન્ડેક્સ. તમને યાદ હોય તો આપણે જે આપણો મશીન ડિઝાઇનનો લેક્ચર છે, મશીન ડિઝાઇનની અંદર જે સ્પ્રિંગ વિશે વાત કરી હતી, તો સ્પ્રિંગની અંદર આ વસ્તુઓ કવર થાય છે કે સ્પ્રિંગ ઇન્ડેક્સ શું છે. એમની અંદરની જે બેઝિક્સ ડેફિનેશનથી જ આપણે શરૂઆત કરી હતી. તો અહીંયા જુઓ કે રેશિયો ઓફ કોઇલ ડાયામીટર ટુ વાયર ડાયામીટર, આ જે એમનું જે પોસિબલ સોલ્યુશન છે અથવા તો જે આપેલું છે. તો અહીંયા આપણે લેક્ચરની અંદર જોયું હતું, તમને યાદ હોય તો, કે ભાઈ જે વાયર મીન કોઇલ ડાયામીટર હતો, મીન કોઇલ ડાયા આપણે કોને કીધો હતો? માની લો કે આ કોઈ સ્પ્રિંગ છે, તો એનો ઇન્ટરનલ ડાયા DI અને એક્સટર્નલ ડાયા DO છે. સો મીન કોઇલ ડાયા રહ્યો, મીન કોઇલ ડાયા, એને આપણે ઇન્ટરનલ ડાયા પ્લસ એક્સટર્નલ ડાયા ડિવાઇડેડ બાય 2 કરીશું. તો આ જે મળશે એ મીન કોઇલ ડાયા મળશે, અને જો આપણે બિગર D તરીકે ઓળખીએ, અને જે આ વાયર રહ્યું કે જેના થ્રુ સ્પ્રિંગ બનેલી છે એમનો ડાયામીટર જો એઝ અ સ્મોલ ડાયામીટર લઈએ, તો આ બંનેનો રેશિયો મીન કોઇલ ડાયા ટુ સ્મોલ અથવા તો વાયર ડાયામીટર, સોરી સ્મોલ ડાયા નહીં પણ વાયર ડાયામીટર, તો એમને એઝ આપણે સ્પ્રિંગ ઇન્ડેક્સ તરીકે
વાત કરી હતી. તો આ જ લેક્ચરનો જે સ્ક્રીનશોટ છે, જો તમે ન જોયો હોય તો તમે એમની અંદર જઈને જોઈ શકો છો. શરૂઆત જ આપણે આ ટર્મિનોલોજીથી કરી હતી અને એમનો ક્વેશ્ચન પૂછાયેલો છો. સો રાઇટ આન્સર ઇઝ ધ રેશિયો ઓફ કોર ડાયામીટર ટુ વાયર ડાયામીટર. નેક્સ્ટ જે 96 to 98 આર નોટ ઇન્ક્લુડ ઇન અ સિલેબસ, કારણ કે અમુક પોર્શન આપણા સિલેબસની અંદર નથી, જેમ કે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ. ડેલ્ટા આયરન અકર્સ એટ અ ટેમ્પરેચર ઓફ, તો ડેલ્ટા આયરન રહ્યું એ કયા ટેમ્પરેચરે જોવા મળે છે? તો આ આપણે એમએસએમના જે વિડીયો લેક્ચર છે તો એમની અંદર આપણે વાત કરી હતી. તમે એમનો સ્ક્રીનશોટ બી જોઈ શકો છો કે આપણે ડેલ્ટા આયરન વિશે વાત કરી હતી અહીંયા. સો આ જે પોર્શન દેખાય છે તમને કે જેમની અંદર લિક્વિડ પ્લસ ડેલ્ટા આ રીતના લખેલું છે, તો એ જગ્યાએ ડેલ્ટા આયરન ફોર્મેશન થાય છે. ફરી એકવાર જો અહીંયા રિકોલ કરીએ તો સૌપ્રથમ જે હાયર ટેમ્પરેચર જનરેટ થશે ડેલ્ટા, એના પછી જો જોવા મળે છે ગામા આયરન, અને સૌથી નીચે જે જોવા મળશે આલ્ફા આયરન. સો લોવેસ્ટ ટેમ્પરેચરે આલ્ફા અને હાઈએસ્ટ ટેમ્પરેચરે ડેલ્ટા જોવા મળે છે. ઇનબીડિયેટ ગામા આયરન આપણે જોવા મળે છે. ગામા આયરનને એઝ આપણે ઓસ્ટેનાઇટ તરીકે પણ ઓળખીએ છીએ. આલ્ફા આયરનને કેના તરીકે ઓળખીએ? ફેરાઇટ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા જે ડેલ્ટા આયરન છે એ જનરલી તમે આ સાઈડ જે ટેમ્પરેચર આપેલું છે એ જોશો તો તમને ખ્યાલ આવશે. તો રાઇટ આન્સર જે આવે છે 1400 ડિગ્રી તાપમાનથી લઈ અને 1539 ડિગ્રી તાપમાન સુધી આપણે જોઈએ છીએ. પ્લસમાં મેં તમને અહીંયા એ પણ વાત કરી હતી લેક્ચર દરમિયાન કે જે આયન રહ્યું, આયન કાર્બન ડાયાગ્રામની અંદર આ જે 0% ઓફ જ્યારે કાર્બન હશે ત્યારે જે ટેમ્પરેચર અથવા તો મેલ્ટિંગ ટેમ્પરેચર જે જોઈએ છીએ આપણે આયનને મેલ્ટ કરવા માટે એ મેક્સિમમ હશે. એટલા માટે થઈને અરાઉન્ડ 1539 ડિગ્રી તાપમાન સુધી આપણે લઈ જઈએ છીએ, અને એ દરમિયાન જે આપણને ડેલ્ટા આયરન રહ્યો એ જોવા મળે છે. સો રાઇટ આન્સર ઇઝ ધ બી, બિટવીન 1400 ડિગ્રી સેન્ટીગ્રેડ એન્ડ 1593 ડિગ્રી સેન્ટીગ્રેડ. નેક્સ્ટ છે રેલવે રેલ્સ રહ્યા, એમનું એ જનરલી શેના બનેલા હોય છે? તો માઇલ્ડ સ્ટીલ, અલોય સ્ટીલ, હાઈ કાર્બન સ્ટીલ અને ટંગસ્ટન સ્ટીલ. આ બધા પ્રકાર વિશે આપણે જોયું હતું, એમની અસરો પણ જોઈ ગયા છીએ, એના વિશેના આપણે એમસીક્યુ પણ ચર્ચા કરી છે. તો જે જગ્યાએ વધારે લોડની જરૂર હોય અને જે જગ્યાએ વિયર એન્ડ ટીયર થવાની શક્યતા હોય એ બધી જગ્યાએ હાઈ કાર્બન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે. જે શું કામ આવું? કારણ કે આ જે પ્રોપર્ટી છે વિયર અને ટીયરની પ્રોપર્ટી, તો એ જેમ કાર્બન પર્સન્ટેજ ઇન્ક્રીઝ થશે એમ એમની અંદર ઘટાડો જોવા મળશે. મતલબ કે ઓછું વિયર એન્ડ ટીયર જોવા મળશે. પ્લસમાં કાર્બન પર્સન્ટેજના વધારાની સાથે સાથે એમની જે કોરોઝન રેઝિસ્ટન્સ પ્રોપર્ટી રહી એ વધે છે, અને સામે જે વેલ્ડાબિલિટી છે, મતલબ કે ઇઝીલી વેલ્ડિંગ થવાની શક્યતાઓ, એમાં ઘટાડો આવે છે. તો આ રિલેશન છે કાર્બનના બાકીની જે પ્રોપર્ટીઓ છે એમની સાથે. તો તમે યાદ રાખી શકો છો, આમાંથી પણ એમસીક્યુ બની શકે છે. તો જે પણ મટીરિયલ્સ છે કે જેમની અંદર કાર્બન પર્સન્ટેજ વધારે છે એમના માટે જે વેલ્ડાબિલિટીની શક્યતાઓ છે, તો વેલ્ડિંગ કરવું મુશ્કેલ પડે છે. એટલા માટે તો જે કાસ્ટ આયરનનું વેલ્ડિંગ વધારે ડિફિકલ્ટ પડે છે. સો રાઇટ આન્સર ઇઝ ધ સી, હાઈ કાર્બન, કારણ કે વિયર એન્ડ ટીયર થવાની શક્યતાઓ છે. અને વિયર એન્ડ ટીયર શું કામ? કારણ કે તમે જુઓ તો રેલવેના જે વ્હીલ્સ છે પ્લસ જે એમનો જે પાથ છે તો એ બની જગ્યાએ સ્ટીલનો અથવા તો મેટલ્સનો જ ઉપયોગ કરીએ છીએ. દેટ્સ વાય જે બનેલા હોય છે હાયર કાર્બન સ્ટીલના બનેલા હોય છે. નેક્સ્ટ છે ડાયમંડ લોકેટિંગ પિન. ડાયમંડ લોકેટિંગ પિન આ એક પ્રકારની પિન છે કે જે મશીનિંગ દરમિયાન આપણે ક્લેમ્પિંગ કરવા માટે ઉપયોગ કરીએ છીએ. ઇટ ઇઝ યુઝ ટુ જીગ્સ અને ફિક્સરનો ઉપયોગ કરીએ છીએ. હવે આ જે જીગ્સ રહ્યું એ જીગ્સનો ઉપયોગ આપણે જે ટૂલ રહ્યું એ ટૂલને ગાઈડ કરવા માટે થઈને ઉપયોગ કરીએ છીએ. જ્યારે ફિક્સચરનો ઉપયોગ જે પણ આપણું પાર્ટ છે એ પાર્ટને બેડ ઉપર ફિક્સ કરવા માટે થઈને કરીએ છીએ. તો અહીંયા જે આપણે જોઈએ છીએ જીગ્સ એન્ડ ફિક્સચરની અંદર, પહેલાં હું આ રિમૂવ કરી દઉં જેથી કરીને તમને સમજવાની મજા આવશે. એમની અંદર આપણે એવું કીધું છે કે જે ડાયમંડ લોકેટિંગ પિન છે, ડાયમંડ લોકેટિંગ પિનનો ઉપયોગ જીગ્સ એન્ડ ફિક્સચરમાં શું કામ કરીએ છીએ? તો પહેલાં એક ફિગર તમે ઓબ્ઝર્વ કરો. માની લો કે કોઈ આ પાર્ટ છે, આ પાર્ટની અંદર કોઈ એક બે મોટા રાઉન્ડ સર્કલ આપણે તો ડ્રીલ કરવાના છે. હોલ તમે અહીંથી જોઈ શકો છો કેટલી સાઇઝના છે ને કયા ટાઈપના છે. આ જે પિન છે એને ડાયમંડ પિન આપણે કહેવામાં આવે છે, બરાબર છે. પહેલું વસ્તુ એ છે કે મશીનિંગ દરમિયાન આપણે બે મોશન રિસ્ટ્રિક્ટ કરવાની છે. એક તો હોરિઝોન્ટલ
અને બીજું છે કે આ જે રોટેશન મોશન થવાની છે તો કોઈ એક પિન ફિક્સ કરી દો. તો પહેલાં એ રાઉન્ડેડ પિન ફિક્સ કરી છે અને એના પછી ડાયમંડ એટલા માટે ફિક્સ કરીએ છીએ કે જેથી કરીને આ જે હોરિઝોન્ટલમાં છે એ મૂવમેન્ટ ઓછી થશે અને એના કરતાં એને લીધે એક્યુરેસી જળવાઈ રહેશે. સો અનઇવન શેપ હોય તો આ પ્રકારની જે ડાયમંડ પિન રહી એ પિન તમે ફિક્સ કરી શકો છો, અનઇવન શેપ આ રાઉન્ડનો. તો રાઇટ આન્સર ઇઝ ઇટ હેલ્પ્સ ઇન એસેમ્બલ વિથ ટોલરન્સ. વધારે ટોલરન્સ આપણે એચી કરી શકીએ અને સેન્ટર ડિસ્ટન્સ બંને વચ્ચેનું એટલા માટે થઈ અને આ પ્રકારની પિનનો આપણે ઉપયોગ કરીએ છીએ. અ લીડ સ્ક્રૂ વિથ હાફ નટ ઇન અ લેથની અંદર હાફ નટ મિકેનિઝમનો આપણે ઉપયોગ કરીએ છીએ લીડ સ્ક્રૂની સાથે. ફ્રી ટુ રોટેટ ઇન અ બોથ ડાયરેક્શન હેઝ. તો એમની અંદર કયા પ્રકારના થ્રેડ હોય છે? વધારે ક્વેશ્ચન ન સમજાય તો આપણે પહેલાં આ પણ જોઈ લેવા. તો થ્રેડ્સ વિશે વાત કરી છે એમને. તો જનરલી આ પ્રકારના નટ્સની અંદર એક મેં થ્રેડ હોય છે. ધ ફોલોઈંગ ઇઝ એન ઓટોમેટિક ક્લચ વિચ ઇઝ કંટ્રોલ બાય ધ એન્જિન સ્પીડ. તો વાત કરે છે કે નીચે આપેલો જે ક્લચ છે એમાંથી કયા ક્લચને આપણે જે એન્જિનની સ્પીડ રહી એના થ્રુ કંટ્રોલ કરી શકીએ છીએ. જો જનરલી ફૂટ ઓપરેટેડ ક્લચ હોય છે, હેન્ડ ઓપરેટેડ ક્લચ હોય છે કે જેમાં આપણે જેવું પેડલ પ્રેસ કરીશું અને ક્લચ શું થશે ઓપરેટમાં આવશે અથવા તો ઓપરેટિંગ કન્ડિશનની આવશે. તો અહીંયા એન્જિનની જે સ્પીડ છે એમના મદદથી આપણે ઓપરેટિંગમાં લઈએ છીએ. સો રાઇટ આન્સર આવશે સેન્ટ્રીફ્યુગલ ક્લચ. તમે જોઈ શકો છો કે આ બી આપણે આનો પણ એક વિડીયો કવર કરેલો છે ઓલરેડી ક્લચ ઉપરનો. આની ડિઝાઇન પણ આપણે ડિઝાઇન પોઈન્ટ ઓફ વ્યૂથી બી કવર કરેલું છે. જો તમે ન જોયું તો અમારા પ્લેલિસ્ટ સેક્શનમાં જઈને તમે જોઈ શકો છો. સો રાઇટ આન્સર ઇઝ ધ બી સેન્ટ્રીફ્યુગલ ક્લચ. ઇફ ટુ ઓબ્જેક્ટ્સ આર વેઇટેડ ઇન વોટર, કોઈ બે ઓબ્જેક્ટ્સ છે જેમને પાણીની અંદર રાખેલા છે અને એમનો વેઇટ તમે કરો. હવે જો પાણીની અંદર અને જે હવામાં છે એ બંને જગ્યાએ વેઇટ અલગ અલગ થશે. આવું શું કામ? કારણ કે તમને જો ફ્લુઇડ મિકેનિક્સ યાદ હશે તો એમાં ખ્યાલ હશે કે એક ફોર્સ લાગે છે જે અપવર્ડ ફોર્સ, એને આપણે એઝ અ બોયન્સી ફોર્સ તરીકે કન્સિડર કરીએ છીએ. અને બોયન્સી ફોર્સ કેટલો હોય છે? એમનું મેગ્નિટ્યુડ જે પણ ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ દ્વારા જેટલું બી વોટર એ વોલ્યુમનું જેટલું ડિસ્પ્લેસ કરે છે વોટર એના વોલ્યુમ જેટલું હોય છે, બરાબર છે. એન્ડ બોથ ઓફ ધેમ લૂઝ ધ સેમ વેઇટ. બંને વેઇટ એનો સરખો ગુમાવે છે. તો બંને આઇડેન્ટિકલ ક્યારે કહેવાય? તો નીચેનામાંથી કન્ડિશન આપેલી છે કે જેની સ્પેસિફિક ગ્રેવિટી સેમ હોય તો, વેઇટ્સ ઇન એર સેમ હોય તો, વોલ્યુમ્સ ઇન બંનેનું સેમ હોય તો, કે ડેન્સિટી બંનેની સેમ હોય. તો અહીંયા એક રિલેશન્સ જ આપણે જોયું છે કે ભાઈ જે ડિસ્પ્લેસમેન્ટ થશે વોટરનું એ એના વોલ્યુમ જેટલું થશે. સો રાઇટ આન્સર ઇઝ ધ સી, વોલ્યુમ. ધ પ્રોસેસ ઇન વિચ ધ મોલેક્યુલ્સ ઓફ કમ્પાઉન્ડ બીકમ લાર્જ ઇન નોન એઝ. તો કોઈ એવી પ્રોસેસ છે કે જેમની અંદર મોલેક્યુલ્સ એકબીજા સાથે સંયોજાય અને એક લાર્જ ચેઇન જેવું બનાવશે. આ પ્રકારની પ્રોસેસને આપણે કેના તરીકે ઓળખીએ છીએ? તો આવી પ્રોસેસ જનરલી એક્સપાન્શનમાં તો કોઈ દી થાય જ નહીં, તો આના થ્રુ તમે રિમૂવ કરી શકો છો. એટોમાઇઝેશનમાં પણ જોવા નથી મળતી. ચાર્જિંગ જનરલી આપણે કોને કહીશું? ચાર્જ આપણે ઓળખીએ છીએ. બે જગ્યાએ ચાર્જનો આપણે આ ટર્મ્સનો ઉપયોગ કરીએ છીએ મિકેનિકલની અંદર. એક આવે છે કાસ્ટિંગની અંદર અને બીજી જગ્યાએ આવે છે ઓટોમોબાઈલમાં. ઓટોમોબાઈલની અંદર જે આપણે એર ફ્યુલ રેશિયો મિક્સ કરીએ છીએ એને એઝ અ ચાર્જ તરીકે કન્સિડર કરીએ છીએ. અને કાસ્ટિંગની અંદર જે મેલ્ટિંગ પ્રોસેસ છે તો મેલ્ટિંગ પ્રોસેસની અંદર જે ફર્નેસ રહી એ ફર્નેસની અંદર આપણે જે મટીરિયલ નાખીએ છીએ એ મટીરિયલને પણ આપણે એઝ અ ચાર્જ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. તો આને પણ તમે ઓમિટ કરી શકો છો. સો રાઇટ આન્સર ઇઝ ધ બી, પોલિમરાઇઝેશન. પોલિમરાઇઝેશન, મોનોમર, એટોમર, આવું તમે કદાચ નામ સાંભળેલું છે. પોલિમર એટલે એક કરતાં વધારે જે એટમ્સ રહ્યા એ એકબીજા સાથે સંયોજાય અને શૃંખલાઓ બનાવે છે. પ્લાસ્ટિક્સની અંદર આ પ્રકારની જે રહી કેમિકલ પ્રોસેસ જોવા મળે છે. એટલા માટે તો એનું જે ડિગ્રેડેશન છે, મતલબ કે જે વિઘટન રહ્યું એ વિઘટન કરવું ડિફિકલ્ટ પડે છે. અને એટલા માટે જે પ્લાસ્ટિક્સ બેનનું અભિયાન ચાલ્યું હતું એ પણ એટલા માટે ચલાવવામાં આવ્યું હતું, કારણ કે જેથી કરીને વિઘટન ઇઝીલી થતું નથી આમનું અને કચરો ઓલરેડી ડે ટુ ડે વધી રહ્યો છે. સો સ્પ્રેડ અવેરનેસ, કીપ ક્લીન યોર સિટી અને તૈયારી કરતા રહો. સો રાઇટ આન્સર ઇઝ ધ બી, પોલિમરાઇઝેશન. ઇફ સ્પીડ ઓફ અ સેન્ટ્રીફ્યુગલ પંપ ઇઝ ડબલ ધેન, તો અહીંયા સેન્ટ્રીફ્યુગલ પંપની જો આપણે સ્પીડને જનરલી એન વડે દર્શાવીએ છીએ, તો એમને જો ડબલ કરી દઈએ તો આની વેલ્યુ ડબલ કરવામાં આવે તો જે નીચેનામાંથી રહ્યું એમનું રિલેશન્સ તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો કે પાવર સાથે શું રિલેશન છે, વોલ્યુમેટ્રિક ડિસ્ચાર્જ સાથે શું રિલેશન છે, હેડ સાથે શું રિલેશન અને સ્પેસિફિક સ્પીડ. તો અહીંયા સ્પીડ અને સ્પેસિફિક સ્પીડને આપણે એનએસ વડે દર્શાવીએ છીએ, સ્પીડને જનરલી આપણે એન વડે દર્શાવીએ છીએ. તો એમનું પહેલાં તમે રિલેશન્સ જુઓ તો રિલેશન્સ આ રીતે જે ક્યુ રહ્યું એ ડિસ્ચાર્જ છે, તો ક્યુ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ સ્પીડ છે. તો જો સ્પીડ ડબલ કરી દઈશું આપણે તો ફ્લો રેટ રહ્યો એ પણ શું થઈ જશે? ડબલ થઈ જશે.
બરાબર છે. તો અહીંયા ડિસ્ચાર્જ આને કીધું વોલ્યુમેટ્રિક ડિસ્ચાર્જ ઇઝ ઇન્ક્રીઝ 4 ટાઈમ. સો આ આન્સર રોંગ છે. જે એચ રહ્યો એ હેડ વડે દર્શાવેલો છે અને અહીંયા એની વચ્ચેનું રિલેશન છે એન સ્ક્વેર, અથવા તો તમે એન કહી શકો રૂટ એચ ઇઝ ઇક્વલ ટુ એન. આ પણ છે. તો અહીંયા જે એન સ્ક્વેર એટલે એનની સ્પીડ આપણે કરી દઈએ ડબલ, તો થઈ જશે 4. તો હેડ કેટલો ટાઈમ થઈ જશે? 4 ટાઈમ થઈ જશે. સો ધ હેડ બીકમ્સ 4 ટાઈમ. આ પણ સાચું છે. ધ સ્પેસિફિક સ્પીડ બીકમ 4 ટાઈમ્સ. અને જે પાવર વચ્ચેનું જે રિલેશન્સ છે તો એ ક્યુબની અંદર છે. સો પાવર ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ એન ક્યુબ. સો પાવર થઈ જશે 2 દુ 4 દુ અને 8 ગણો. સો ઓપરેટેડ ઇઝ ડબલ. તો આ આન્સર પણ રોંગ છે. તો આ રિલેશન્સને કોઈ તમારી બુકની અંદર કોઈ જગ્યાએ નોટ ડાઉન કરી લ્યો, જેથી કરીને જો બીજા ક્વેશ્ચન પૂછાઈ શકે તો એ પણ તમે ઇઝીલી આન્સર આપી શકો છો. સો રાઇટ આન્સર ઇઝ ધ સી, ધ હેડ બીકમ્સ 4 ટાઈમ્સ. ઇન લેમિનેટેડ લીપ સ્પ્રિંગ વિશે આપણે આપણા વિડીયોમાં જોયું હતું. ધ વેરિયસ સ્ટ્રીપ્સ આર મેડ ઓફ ડિફરન્ટ લેન્થ ફોર ધ ફોલોઈંગ રીઝન. તો એ જે લીપ સ્પ્રિંગ રહી એમની જે સ્ટ્રીપ્સ રહી એ સૌથી ઉપરની જે લીફ છે એમને લોંગ છે, એને માસ્ટર લીફ કહીએ છીએ. એના પછીની જે 2 લીફ આવે છે એ બંનેની લીફ એકદમ એની જે લેન્થ રહી એકદમ સેમ હોય છે અને પછી નીચે તરફ જતાં ધીમે ધીમે ઘટતી જાય છે. અને જેમને કોઈ યુ બેલ્ટની મદદથી આપણે શું કરેલું હોય છે, ક્લેમ્પ કરેલી હોય છે. તો આ જે ડિફરન્ટ લેન્થની બનાવેલી હોય છે તો એનું કારણ શું છે? આ પ્રકારનું કારણ શા માટે જોવા મળે છે? તો પહેલાં આને રિમૂવ કરી દઈએ જેથી કરીને તો એમનું તમે જોવો છો કે વિડીયોની અંદર આપણે આ વસ્તુઓ સમજાતા એમના વિશે વધારે વાત પણ કરી હતી. પ્લસમાં એમના ઉપર કયા પ્રકારના ફોર્સિસ લાગે છે એમના વિશે પણ કીધું હતું. જે ઉપરની જે લીફ રહે એમને એઝ અ માસ્ટર લીફ કહીએ છીએ, યુ બોલ્ટથી ક્લેમ્પ કરેલી હતી. અને જે સ્ટ્રેસીસ લાગવાની છે અથવા તો એ જે સસ્ટેન કરશે, બેન્ડિંગ ટાઈપની સ્ટ્રેસીસ કરશે લીફ સ્પ્રિંગની અંદર. તો અહીંયા જે સાચું રીઝન છે કે ઇક્વલ સ્ટ્રેસ રહ્યું એ ડિસ્ટ્રીબ્યુટ કરી શકીએ એટલા માટે થઈ અને આપણે એમની જે લેન્થ રહી એ લેન્થને વેરી કરીએ છીએ. તો રોકવેલ નંબર રિફર્સ ટુ મટીરિયલ. તો રોકવેલ નંબર શેના માટે ઉપયોગ થાય છે મટીરિયલની અંદર દર્શાવવા માટે? તો ટફનેસ દર્શાવે છે, પ્લાસ્ટિસિટી, વેલેબિલિટી કે હાર્ડનેસ દર્શાવે છે. તો રોકવેલ રહ્યું આ બહુ ઇઝી ક્વેશ્ચન છે કે જે હાર્ડનેસ મેઝર કરવા માટે એનો એક નંબર છે. આ ઉપરાંત આપણે BHN નો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. આનું ફૂલ ફોર્મ શું થશે એ તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. નેક્સ્ટ છે એન્જિન મિસફાયરિંગ ઇઝ લાઇકલી ટુ રિઝલ્ટ ફ્રોમ. તો એન્જિનનું જે મિસફાયર છે નીચેનામાંથી કયા કારણોસર જોવા મળે છે? સો સ્પાર્ક પ્લગના ગેપ જો વધારે હશે તો મિસફાયર જો થવાની શક્યતાઓ છે. સો રાઇટ આન્સર ઇઝ ધ બી. વિથ અ કન્ટિન્યુઅસ યુસેજ ઓફ સ્પાર્ક પ્લગ ધ સ્પાર્ક પ્લગ ગેપ સાઇઝ. તો જે જો આપણે કન્ટિન્યુઅસ સ્પાર્ક પ્લગનો ઉપયોગ કર્યા રાખીએ તો એમના કારણે સ્પાર્ક પ્લગની જે ગેપ સાઇઝ રહે એમાં શું થશે? જનરલી સ્પાર્ક પ્લગના આ રીતના હોય છે કંઈક. આજે રહ્યું એ સિરામિક્સનું માટેનું મટીરિયલ છે અને ઉપરની સાઈડથી કોઈ નાનો એવો મેટલ્સ હોય છે જેને આપણે ઇલેક્ટ્રોપિક કહી શકીએ છીએ. આ બંને વચ્ચેનો જે થોડો ઘણો ગેપ રાખેલો હોય છે એમની વચ્ચે આપણને સ્પાર્ક જોવા મળે છે. તો જોઈએ કે એમના થ્રુ થશે શું. તો એના લીધે જે પણ એમની ગેપ રહી બંને વચ્ચેની સાઇઝની ગેપ રહી એ શું થઈ જશે? વધતી જશે. અ બોડી વિચ એબ્ઝોર્બ ઓલ રેડિયેશન ફોલિંગ ઓન ઇટ્સ. કે કોઈ એક બોડી છે કન્સિડર કરો અને એમના ઉપર જે રેડિયેશન આવે છે, જે રેડિયેશન પડે છે, જો એ બધા રેડિયેશન એબ્ઝોર્બ કરે તો આ પ્રકારની બોડીને કઈ પ્રકારની બોડી કહેવાશે? ઓપેક બોડી, બ્લેક બોડી, ટ્રાન્સપેરન્ટ બોડી ઓર આઈડિયલ બોડી. તો આઈડિયલ બોડી જેવું તો કંઈ છે જ નહીં. ટ્રાન્સપેરન્ટ બોડી, બ્લેક બોડી ઓર ઓપેક બોડી. સો રાઇટ આન્સર ઇઝ ધ બી, બ્લેક બોડી, કે જે એમના ઉપર આવતા બધા જ જે રેડિયેશન છે એને શું કરી લેશે? એબ્ઝોર્બ કરી લેશે. તો આપણું એઝ એ એબ્ઝોર્બ કરે છે એટલા માટે આમને એઝ અ 100% તરીકે કન્સિડર કરીએ છીએ અને જેટલા પણ મેઝરમેન્ટ્સ લઈએ છીએ આના રેફરન્સ તરીકે કન્સિડર કરીએ છીએ, જેને બ્લેક બોડી રેડિયેશન તરીકે આપણે કીધું હતું અથવા તો ઓળખીએ છીએ. એનું ઇમિશન્સ જોઈએ તો એને E વડે દર્શાવીએ છીએ અને EB. સો E/EB આ એક રેશિયો છે. એને શેના તરીકે ઓળખીએ છીએ તમે મને આન્સર આપો કોમેન્ટ બોક્સમાં લખીને. નેક્સ્ટ છે ઓઇલલેસ બેરિંગ રિફર ટુ. જે ઓઇલ લેમ્પની અંદર ઉપયોગ નથી કરતો તો આ પ્રકારના બેરિંગને કયા પ્રકારનું બેરિંગ કહેવાશે? સેલ્ફ લ્યુબ્રિકેટિંગ બેરિંગ, બોલ એન્ડ રોલર બેરિંગ. આ તો બંને ટાઈપ થઈ ગયા. થ્રસ્ટ અને જનરલ બેરિંગ. તો આ જનરલી જે બેરિંગનો ટાઈપ છે એમની અંદર લાગતા ફોર્સના આધારે એમનો ટાઈપ પાડેલો છે, થ્રસ્ટ બેરિંગ અને જનરલ બેરિંગ. થ્રસ્ટ પ્લસ રેડિયલ બી કહીએ છીએ. થ્રસ્ટ ઇન ધ સેન્સ કે કોઈ એક્સિસલી ડાયરેક્શનમાં જો લાગતું હોય
ફોર્સિસ, તો એમને આપણે થ્રસ્ટ બેરિંગ તરીકે ઓળખીએ છીએ. સો રાઇટ આન્સર આનો આવશે સેલ્ફ લ્યુબ્રિકેટિંગ બેરિંગ એ. એન અલોય ઓફ કોપર એન્ડ ઝિંક. આ ક્વેશ્ચન આપણે આપણા જે ટેલિગ્રામ ચેનલ છે એમની અંદર પણ ઘણીવાર શેર કરી ચૂક્યા છીએ, ઘણા બધા મિત્રો શેર કરતા રહીએ છીએ, તો અમારી ટેલિગ્રામ ચેનલને પણ તમે જોઈન કરી શકો છો. તો કોપર અને ઝિંક જનરલી શેના બનેલા હોય છે? તો કોપર પ્લસ ઝિંક એ બનશે બ્રાસના. જો આમાં ઘણા બધા મિત્રોને આની અંદર પ્રોબ્લેમ થતો હોય કે સર આ કઈ રીતે યાદ રાખવું. આ બ્રાસ અને બ્રોન્ઝ રહીને એક કોપરની પેલી મેટલ્સ છે, પેરેન્ટ મેટલ તરીકે કોપરનો ઉપયોગ કરીએ છીએ. જો કોપર પ્લસ ટીન હશે તો આપણે એઝ એને બ્રોન્ઝ તરીકે કહીશું, બ્રોન્ઝ બનશે. અને કોપર પ્લસ ઝીંક હશે તો એ બનશે બ્રાસ. હવે આને યાદ કઈ રીતે રાખવું? ઝેડને વેર છે. જો અહીંયા ઝેડ આવશે તો આ જગ્યાએ ક્યાંય ઝેડ નથી, અને અહીંયા ઝેડ આવશે તો આ કોઈ જગ્યાએ ઝેડ નથી. તો આ પ્રકારથી તમે કન્ફ્યુઝન દૂર કરી શકો છો. ઝેડ ભેગો ન થવો, ઇન ધ સેન્સ કે કોપર પ્લસ ઝિંક મોટા ભાગના આ ડાયરેક્ટ કામ કરી દઈએ બ્રોન્ઝ, કારણ કે આમ મેળ થાય છે ને નામની અંદર ઝિંક અને બ્રોન્ઝને. તો આ ઝેડ ક્યાંય ભેગા ન થવા જોઈએ, બરાબર છે. જો આવું થશે તો તમારો આન્સર ખોટો પડશે. સો રાઇટ આન્સર ઇઝ ધ બ્રાસ. ટ્વિસ્ટિંગ કપલ ઇન અ શાફ્ટ ઇન્ટ્રોડ્યુસ્ડ. તો શાફ્ટની અંદર ટ્વિસ્ટિંગ કપલ થ્રુ કઈ અસર ઊભી થશે? તો આમના વિશે આપણે જોયું હતું આપણા જે લેક્ચર્સ હતા એમની અંદર. મેં કીધું હતું કે આપણી જે સ્પ્રિંગ રહી એ સ્પ્રિંગને તમે જે કોઇલ છે એ કોઇલને અનકોઇલ કરો, મતલબ કે બધા આટા ખોલી નાખો અને કોઈ એક સ્ટ્રેટ શાફ્ટ તરીકે કન્સિડર કરો. આ શાફ્ટની બંને બાજુથી કપલ ફોર્સિસ લાગે છે, તો આને લીધે જે જોવા મળશે એ જોવા મળશે શિયર સ્ટ્રેસ. જે બી ઇફેક્ટ જોવા મળશે એ શિયર સ્ટ્રેસ. એમના વિશે આપણે ડિટેલ્ડમાં પેલી ડિસ્કસ કરેલી હતી, અને અહીંયા એ પણ તમે જોઈ શકો છો કે જે સ્ટ્રેસીસ ઉદ્ભવે છે સ્પ્રિંગની અંદર એ શિયર સ્ટ્રેસ ઉદ્ભવે છે. સો રાઇટ આન્સર ઇઝ ધ સી. ધ આઇસેન્ટ્રોપિક એક્સપાન્શન ઓફ અ સુપરહીટેડ સ્ટીમ. યાદ રાખજો, સુપરહીટેડ સ્ટીમ વિશે વાત કરે છે. ઇઝ અ ફેરલી એક્સપ્રેસ્ડ બાય PV/n, કે જેને આપણે PV/n વડે દર્શાવીએ છીએ. તો અહીંયા જે કોન્સ્ટન્ટ n રહ્યો, n ઇન્ડેક્સ શેનો બતાવે છે? તો જનરલી મોટાભાગે બસ આટલું વાંચીએ અને આપણે જોઈએ છીએ કે બસ 1.41 આપેલું છે. રાઇટ આન્સર ઇઝ ધ 1.41. યસ, સાચો. પણ આવું નથી. તમે જુઓ કે ધ્યાનથી વાંચો, સુપરહીટેડ સ્ટીમ વિશે વાત કરેલી છે. ઓલું જે આપણે વાત કરતા હતા એ આઈડિયલ ગેસ માટેની વાત હતી, જ્યાં n હતું. તો અહીંયા જે રાઇટ આન્સર આવે છે 1.315. વેન રેડિયલ ફોર્સ ઇન અ કટિંગ ઓપરેશન ઇઝ ટુ લાર્જ ઇટ વિલ કોઝ. જો રેડિયલ ફોર્સની વેલ્યુ વધારે હોય કટિંગ ઓપરેશનની અંદર તો નીચેનામાંથી કઈ અસર જોવા મળે છે? સો રાઇટ આન્સર ઇઝ ધ બી, ચેટર્ડ એન્ડ પુઅર ફિનિશ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ નોટ કરેક્ટ પ્રોસિજર ટુ ઇન્ક્રીઝ ધ ફટીગ લાઈફ. ફટીગ લાઈફ વધારવા માટેની નીચેનામાંથી કઈ સાચી પ્રોસિજર નથી? તો કોલ્ડ વર્કિંગ થ્રુ ફટીગ લાઈફ વધશે, શોર્ટ પિનિંગ થ્રુ વધશે, સરફેસ ડિકાર્બ્યુરાઇઝેશન કે અંડર સ્ટ્રેસિસ. તો આ બે પ્રોસેસ છે, કોલ્ડ વર્કિંગ, શોર્ટ પિનિંગ. એમના થ્રુ તો યસ આપણે ખ્યાલ છે કે 100% જે ફટીગ લાઈફ રહી એમની અંદર વધારો થાય છે. કોલ્ડ વર્કિંગની અંદર સાથે શું કે જે ફોર્સિસ આપણે એપ્લાઇડ કરીશું બિલો ધ રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર, આપણે એમના ઉપર કામ કરીએ છીએ અને કોઈ ફોર્સ લગાડીએ છીએ, તો એ ફોર્સિસને લીધે જે એમના એટમ્સ છે એ એટમ્સની અંદર ચેન્જીસ આવશે અને પાછા રીઅરેન્જ થશે. આ રીઅરેન્જિંગને લીધે એમની જે સ્ટ્રેન્થ રહે એમની અંદર વધારો થાય છે. શોર્ટ પિનિંગમાં પણ એ જ પ્રકારનું જોવા મળે છે કે જેમાં હાઈ પ્રેશરાઇઝ સ્ટીલના બોલ્સ અથવા તો જે હાઈ સ્ટ્રેન્થ સેન્ડ રહી એમના બોલ્સને આપણે શું કરીએ છીએ, એમના ઉપર મારો ચલાવીએ છીએ અને એના થ્રુ એમની જે ફટીગ લાઈફ રહી એમની અંદર વધારો જોવા મળે છે. પરંતુ આ જે પ્રોસેસ છે સરફેસ ડિકાર્બ્યુરાઇઝેશન, તો આ સરફેસ ડિકાર્બ્યુરાઇઝેશન જનરલી ફોર્જિંગ પ્રોસેસની અંદર વપરાય છે, હોટ વર્કિંગ કન્ડિશન્સની અંદર, કે જેમની અંદર જે કાર્બનનું પ્રમાણ રહ્યું એ આપણે શું કરીએ છીએ, ઘટાડો કરીએ છીએ. અહીંયા જોઈ શકો છો જે મેટલોજીને લગતો પાર્ટ છે, તો એમએસએમ્સના વિડીયોમાં તમે અમારા જુઓ મોટાભાગના ક્વેશ્ચન્સ નોટ ઓનલી એમએસએમ પોઈન્ટ ઓફ વ્યૂથી કવર થયા છે, એ અહીંયા પ્રોસેસ પોઈન્ટ ઓફ વ્યૂથી કવર થયા છે કે જે પ્રોડક્શનની અંદર પણ તમને ઉપયોગી થશે. તો જે સરફેસ ડિકાર્બ્યુરાઇઝેશન રહ્યું એમની અંદર આપણે કાર્બનની અંદર ઘટાડો કરીએ છીએ, એમનું લેયરનું ડિપ્લેશન કરીએ છીએ. સો રાઇટ આન્સર ઇઝ ધ સી, કે આ પ્રોસેસ રહી એ કોઈ ફટીગ લાઈફમાં વધારો નથી કરતી. સો આ લેક્ચરમાં એટલું જ. જો તમને અમારો લેક્ચર પસંદ પડ્યો હોય તો લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ વેરી મચ.